પ્રકરણ 18 બપોરનું જીવતર. સવારનો સૂરજ જે ઝડપે ઉપર ભાગે એ જ ઝડપથી રામબાઈ ખેતર બાજુ ભાગે. ઉગાડા પગ, પવનમાં ઉડતી ઘાઘરી, હાથમાં રોટલો, ગોળ, ડુંગળી, બાંધેલું ભાત, છાશની મટકી, આંખોમાં વીરજીને મળવાની ઉતાવળ. વીરજી સવારે પોતાની ઘોડીને લઈને મજૂરી પર જતો રહે. રામબાઈ એની પાછળ ઘરનું કામ પતાવીને ભાત લઈને જાય. વીરજી ખેતરોમાં કામ કરતો હોય ત્યાં જઈને તેની સાથે કામ કરતી જાય. સવારથી લઈને બપોર સુધી સતત કામ. ક્યારેક કોસ આંકવા, ક્યારેક આખા ખેતરમાં નીંદણ કરવું, ખાતર વેરવું, મગફળી વાવવી, ઘઉં લણવા, મકાઈના ડોરડા તોડવા, બાજરી લણવી, ક્યારેક શેઠના છોકરા સાચવવા, ક્યારેક શેઠાણીના માથામાંથી ટોલા કાઢી દેવા, ક્યારેક શેઠના ઘરે જઈને એની ભેંસોના દાબા અને ઉકરડા ભેગા કરવા, શેઠના મકાનની દિવાલે સૂંડામાં છાણ લઈને બેસવાનું અને પછી છાણમાં પાણી નાખીને ડોઈને છાણા બનાવવા. બપોર વચ્ચે 200-300 છાણા બનાવીને એને સૂકવવા માટે મકાનની દિવાલ સાથે થાપવાના. દરેક છાણાની અંદર આંગળીઓની છાપ ભાત સરખી રાખવાની, જેથી બીજા કોઈ ચોરી કરી જાય તો પકડાઈ જાય. આ છોકરા છોકરીના કાંડામાં તાકાત ખૂબ હતી એટલે ગમે તે કામ પાર પાડી દેતા હતા. જ્યારે બપોરે સૂરજ માથે આવે ત્યારે શેઠ દરબાર સાદ કરે. એ વીરા, તું તાર બૈરું બેવ ખાઈ લ્યો. એ સાદ કરે પછી જ વીરજી અને રામબાઈ બંને ખેતરના ખૂણે લીમડા નીચે જાય. શીતળ છાંયડામાં બેસીને આંખો બંધ કરીને બંને એકબીજા સામે મલકાય. લીમડાની ડાળે 2 મટકી લટકતી હોય. એક મટકીમાં છાશ હોય અને બીજીમાં પાણી. પાણીની મટકી લઈને બંને પોતાના તડકે દાજેલા ચહેરાને પાણી છાંટે. પછી જ્યારે મટકી ઊંચી કરીને વીરજી ઘટ 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 પાણી પીએ એ રામબાઈ જોતી રહે. એક જ શ્વાસે એ અડધી મટકી પાણી પી જાય અને એના પેટના તળિયા સુધી ટાઢક પહોંચે. રામબાઈ પણ બાકીનું પાણી મટકી લઈને વીરજીની જેમ પીએ. પાણીના ઘૂંટ જ્યારે એના ગળે ઉતરે ત્યારે ગળાની સ્વરપેટી ઉપર નીચે થતી રહે. વીરજી રોજે સ્વરપેટી જોયા કરે, હસ્યા કરે. લીમડાની ઊંચી ડાળીએ રામબાઈએ ભાત લટકાવ્યું હોય જેથી કૂતરા ઉપાડી ન જાય. પણ ઘણીવાર કૂતરા ન પહોંચે એ ઊંચાઈએ કાગડા કે ખિસકોલી રોટલાની સુગંધ પારખીને પહોંચી જાય અને રોટલા કાપી નાખે, કરકોલી નાખે. બિલાડી પણ મોઢું મારી જાય. જ્યારે જ્યારે બીજું પ્રાણી રોટલા ખાઈ જાય ત્યારે રામબાઈ હસી પડે. આજ બસારા જીવને નિરાતની નીંદર આવશે, એનું પેટ ઠરશે. એ દિવસે બંને સાંજ સુધી ઠંડુ પાણી પીને પેટ ભર્યા કરે. કશું જ ખાવા ન હોય. કેટલી કાબર અને કાગડાઓ પોતાના માળાઓમાં રામબાઈના રોટલા ખાઈને સુખી થતા. રામબાઈ ભાત ખોલે, અંદરથી 2 વીરજીના રોટલા, 2 પોતાના, 4 રોટલા અને ગોળ અને છાશ. ઘણી વાર જો ઘરમાં ગોળ ન હોય તો જાડું મીઠું અને રોટલો. ક્યારેક ઘરમાં મીઠું પણ થઈ રહ્યું હોય તો માત્ર છાશ અને રોટલો. ઠંડો પવન, ઠંડો છાંયડો, ઠંડો રોટલો અને ઠંડી છાશ. બપોરે આટલું ખાઈને તેમના કાળજા અને આત્માને ઠંડક પહોંચતી. એવો તે આનંદ ચડતો કે બંને થોડી વારમાં આંખો મીચીને લીમડા નીચે સૂવે એટલે પળભરમાં ઊંઘ આવી જાય. લીમડાના પાંદડાઓ વચ્ચેથી આવતો તડકો તેમને ઉઠાડી ન શકે. એ વીરા, ઉઠ હવે, હાલો હવે કામે લાગો. શેઠ થોડી વારમાં સાદ પાડે. ફરી બંને કામ પર. સાંજ સુધી સતત, અવિરત, અથાક. સાંજે અંધારું થાય, શેઠ આવે અને નૈયા પૈસા મજૂરી આપે. ક્યારેક 1-2 પાલી ઘઉં કે બાજરો આપે. ક્યારેક કોઈ કામ સરખું ન થયું હોય તો કશું જ ન મળે. અંગ્રેજને ફારમ ભરવામાં જાય છે બધું ભાઈ. મારાય છોકરા ભૂખે ટળવડે છે. જેવા કેટલાય જવાબો 100 વીઘાના ખાતેદારો તરફથી સાંજે મળે અને એક પણ પૈસો ન મળે. સાંજે વીરજી રામબાઈ પોતાની ઘોડી પર સવાર થઈને ઘરે જતા રહે. ઘોડી પર મજૂર સ્ત્રી પુરુષને ઘરે જતા જોઈને રસ્તે મળતા દરેક માણસનો જીવ બળતો, મનમાં ગાળો ભાંડતા. સાંજે રામબાઈને ઘરે આવતી જોઈને ગાવડી ભાંભરતી ગાંડી થાય. રામબાઈ તેને દોવા બેસે ત્યારે તેને નિરાત થાય. ગાય દોઈને રામબાઈને ફરી ફળિયામાં ચૂલો પેટાવવાનો હોય. રામબાઈ ફળિયામાં બાજરી જુવારના રોટલા કે ઘઉંની રોટલી માંડે ત્યારે અંધારું થઈ ગયું હોય.
એ ચૂલામાં ફૂંકણી લઈને તાપ કરતી હોય એ સમયે સામે રામજી મંદિરના ઝાલર નગારા વાગતા હોય. વીરજી ત્યાં આરતી લેવા ગયો હોય. વીરજી પ્રભુને પગે લાગતો હોય અને રામબાઈ દૂરથી રોટલા ટીપતી વીરજીના દર્શન કરતી હોય. દૂર આકાશે કુંજડા, કોયલ અને પોપટ ઉડતા હોય. આંબા પર ચકલીઓ કલબલાટ કરતી હોય. સામે થોડે દૂર વાડીના રસ્તે ગાડા પસાર થતા